ચાર્લી ચેપ્લિન તમે ઓળખો છો? દુનિયાના લાખો લોકોને હસાવનાર વ્યક્તિ. એ એવું કહે છે કે લાઈફ ઇઝ અ ટ્રેજેડી when you seen in a close-up, but it is real comedy in a long shot. યાદ કરો, તમે જ્યારે ધોરણ 10 ની અંદર ભણતા હતા, તમને ટીચર ભણાવતા હતા, તમે લેશન નહીં લઈ જતા હતા કે એક્ઝામની અંદર તમને નહોતું આવડતું, અથવા તો ટીચર જ્યારે ખીજાઈને તમને ક્લાસરૂમની બહાર કાઢતા કે અંગૂઠા પકડાવતા, પણ એ સમય દરમિયાન તમને તકલીફ લાગતી, એ તમારી ટ્રેજેડી હતી. પણ આજે અહીંયા બેઠા બેઠા વિડીયો સાંભળતા જ્યારે તમે એ ધોરણ 10 ને વાગોળો તો ઓફકોર્સ તમારા ફેસ ઉપર સ્માઇલ આવે અને આવે. અને એટલા માટે જ અંતે જો લાઈફનો સરવાળો કરવામાં આવે તો ઇટ્સ અ કોમેડી. મિત્રો, હું એ વાત કહી રહ્યો છું કે લાઈફની અંદર અવારનવાર ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે. ક્યારેક સુખ હોય, ક્યારેક દુઃખ હોય, ક્યારેક અપ હોય, ક્યારેક ડાઉન હોય. પણ આ બધી જ વસ્તુને જોવા માટે જો આપણી પાસે અલગ જ દ્રષ્ટિકોણ હોય તો, દુનિયાને જોવા માટે આપણી પાસે એક અલગ પ્રકારના ચશ્મા હોય તો. અને યસ મિત્રો, હું વાત અત્યારે કરી રહ્યો છું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જેને દુનિયાની અંદર રહેલી, સમાજની અંદર રહેલી ચડતી પડતી સુખ દુઃખ ને જોવા માટેનો એક નવો દ્રષ્ટિકોણ આપ્યો, લોકોને જોવા માટેની એક નવી વાત સમજાવી, લોકોને દુનિયાની અંદર ચાલી રહેલા આ જે ઘટનાક્રમ છે એને જોવા માટેનો એક રમૂજી નજરિયો આપ્યો. આપણે વાત કરી રહ્યા છીએ આ વ્યક્તિની, જેનું નામ છે મિસ્ટર તારક મહેતા. તારક મહેતા ગુજરાતી, હિન્દુ, બ્રાહ્મણ, નાગર ફેમિલીમાં જન્મેલા વ્યક્તિ, જે 1971ની અંદર આવતી ફેમસ મેગેઝિન ચિત્રલેખાની અંદર નાના પણ ખૂબ મજાના લેખ લખે છે, જેનું ટાઇટલ છે દુનિયાને ઊંધા ચશ્મા. અને એનું જ રૂપાંતર એટલે છેલ્લા 10 થી 12 વર્ષથી આપણને રોજ હસાવતી, આપણા ઘરની અંદર ચાલતી એક સિરિયલ, જેને આપણે કહીએ છીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. મિત્રો, પ્રોબ્લેમ તો બધાના જીવનમાં ચાલે, પણ એનું સોલ્યુશન શું હોઈ શકે અને સોલ્યુશન કેવી રીતે કરી શકાય, એના પણ નજરિયા હોય છે. દુનિયાને ઊંધી રીતે, ઊંધા ચશ્મા પહેરીને જોવામાં આવે તો ઘણું બધું સરળ થઈ જાય. આપણે જેને હકીકતમાં પ્રોબ્લેમ માનતા હોઈએ, પ્રોબ્લેમ ન પણ હોય, સરળતાથી સોલ્વ થઈ જાય. આ વાતને સમજાવનાર વ્યક્તિ એટલે લિજેન્ડ તારક મહેતા. જ્યારે હું તારક મહેતા બોલું છું ત્યારે તમને કાં જેઠાલાલ દેખાય, કાં બબીતા દેખાય, કાં તમને ભીડે દેખાય, કાં તમને અય્યર દેખાય, પણ તમે આ વ્યક્તિને ઓળખો છો? આ વ્યક્તિ છે ધ રિયલ હીરો, જેને આપણે કહીએ છીએ તારક મહેતા. મિત્રો, આ વ્યક્તિ એ છે જેણે ઇન્સ્ટાના સમયમાં, ફેસબુકના સમયમાં, નેટફ્લિક્સના સમયમાં, એટલે કે કહેવાતા OTTના સમયની અંદર આપણને જીવનની ભીતર લઈ જઈને નાની પણ બહુ મહત્વની વાતોને હાસ્યના સ્વરૂપમાં રૂપાંતર કરીને આપણા જીવનને હળવું ફળવું બનાવી દીધું. જુઓ, તમને રોજ રાતે સાંજે 8 વાગે એટલે એક વસ્તુ યાદ આવે, અને એ છે તારક મહેતા. મિત્રો, લાઈફમાં, જીવનમાં પ્રોબ્લેમ કોને ન હોય? નાના વ્યક્તિથી લઈને મોટા વ્યક્તિઓને પ્રોબ્લેમ હોય, તકલીફો હોય, અને એ સોલ્વ કરતા હોય. પણ જો આ જ તકલીફ અને આ જ પ્રોબ્લેમને તારક મહેતાના ઊંધા ચશ્મા લગાવીને જોવામાં આવે તો, અને એ જ તો જીવનનું રહસ્ય છે. પ્રોબ્લેમને પર્સપેક્ટિવ ચેન્જ કરીને જોવામાં આવે તો કદાચ જીવનમાં લાગતી આવી મોટી પ્રોબ્લેમ નહીં રહે, અને સોલ્યુશન આપણી નજરની સામે હોય, પણ આપણે સહજતાથી એને સ્વીકારી ન શકતા હોય. એટલા માટે જ નજરિયો બદલવાનો છે, પર્સપેક્ટિવ બદલવાનો છે. અને જો પર્સપેક્ટિવ બદલાઈ જાય તો સોલ્યુશન આપણી નજરની સામે જ છે. આ વાત તારક મહેતાએ સમજાવી. લાઈફમાં આવતી પ્રોબ્લેમથી લઈને હ્યુમર સુધીની સફર દેખાડતું કેરેક્ટર એટલે જેઠાલાલ. જો જેવો જેઠાલાલ બોલો, મસ્ત મજાની સ્માઇલ આવી ગઈ કે નહીં? આ જેઠાલાલનું કેરેક્ટર કંઈક ને કંઈક આપણી લાઈફ સાથે જોડે છે. આપણે જીવનમાં જેઠાલાલ જેવા જ છે. માંડ હજી એક કામમાંથી શાંતિ થઈ હોય કે સામે બીજી પ્રોબ્લેમ આવી, અને જેવી બીજી પ્રોબ્લેમમાંથી હજી આપણે નાસી છૂટતા હોઈએ, ભાગતા હોય, કાં પ્રોબ્લેમને સોલ્વ કરતા હોય, ત્યાં ત્રીજી પ્રોબ્લેમ આવી જ હોય. પણ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢવું, એમાં મહેનત કરતી રહેવી, એમાં આગળ વધતું રહેવું, એટલે આ જેઠાલાલ જેવું છે. જેઠાલાલ પણ જુઓ, જીવનની અંદર બિચારો માંડ એક કામમાંથી બહાર નીકળે, ત્યાં બીજી તકલીફ આવી જ હોય, પણ એ તકલીફમાં ફરીથી આગળ વધી, મહેનત કરી અને કામ કરતો રહે. જેઠાલાલ એક મધ્યમ વર્ગીય પુરુષ, શાંતિથી પોતાનું જીવન જીવે છે. કોઈ દંભ નહીં, કોઈ અભિમાન નહીં, પ્રેમથી લાઈફને જીવવાની.
હવે જુઓ, આ કેરેક્ટર કેટલું મજાનું છે. રોજ સવારે પોતાની દુકાને જાય, એ ટ્રાફિકમાં ફસાય, ક્યારેક ક્યારેક પેમેન્ટ ન આવ્યું હોય, ક્યારેક શેરીમાં ડખ્ખા ચાલતા હોય, ક્યારેક પરિવારમાં ડખ્ખા ચાલતા હોય, ક્યારેક સમજી લો મામા આવી ગયા હોય ઘરે, અને ક્યારેક ક્યારેક પોતે મુશ્કેલીમાં મુકાયો હોય. આપણું પણ જીવન સિમિલર છે. પણ જો આ બધી જ વસ્તુને તારક મહેતાના ચશ્મા પહેરીને જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ અલગ અને એકદમથી ફની લાગે. આપણે પણ આ જ વસ્તુને સમજવાની. આપણે પણ ટ્રાફિકમાં અટવાઈએ છીએ, પરિવારમાં અટવાઈએ છીએ, બિઝનેસમાં અટવાઈએ છીએ. પણ શું કરવાનું છે? બહુ સ્ટ્રેસ નથી લેવાનો મિત્રો. આ સ્ટ્રેસ બહુ અલગ વસ્તુ છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્માની જેમ આપણે પણ આ જ પર્સપેક્ટિવથી આપણી લાઈફને જોવાની છે. આજના સમયમાં સામાન્ય માણસ જ્યારે સામાજિક દંભથી, ભ્રષ્ટાચારથી પીડાઈ રહ્યો છે, ત્યારે તારક મહેતાએ લોકોને રડાવવાની જગ્યાએ હસાવવાનું પસંદ કર્યું. પોતાની કલમનો એવો તો જાદુ ચાલ્યો કે એમણે આખા ભારતનું એક માઇક્રોનિઝમ કરી દીધું અને આખું ભારત એને ગોકુળધામમાં નાખી દીધું. અને તમે ધ્યાનથી જો જોયું હોય તો અહીંયા પિક્ચરનો કોઈ હીરો જ નથી. દરેક કેરેક્ટરની અલગ ઇન્ડિવિજ્યુઅલિટી છે અને દરેક કેરેક્ટર એકબીજા સાથે વિવિધતામાં એકતા માનીને રહે છે. દરેક કેરેક્ટર એક છે. ઇટ ઇઝ એવરીથિંગ ફોર ઓલ. ગોકુળધામ દરેક સોસાયટીનું એક નાનું માઇક્રોનિઝમ છે, એટલે આ ગોકુળધામ છે. તમે જો સોસાયટીની અંદર 10 વ્યક્તિઓ હોય, 10માંથી 8 જણા સીધા ચાલતા હોય, એકાદો જણો ઊંધો ચાલતો હોય, પણ તેમ છતાં પરિવાર સાથે રાખીને જ ચાલવું, સાથે રાખીને જ રહેવું ને, એમાંથી હસી મજાક ઉદ્ભવ કરવી. આપણે પણ એમાંથી કંઈક શીખીએ. આપણામાં તો 10 જણા રહેતા હોય, 15 જણા રહેતા હોય, 25 જણા રહેતા હોય, બે સાથે બોલવાનો વ્યવહાર ન હોય. અહીંયા રહેવું છે, જીવનમાં આવ્યા છીએ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ મોજથી જીવીએ. આપણે એક સફર કરનારા વ્યક્તિ છીએ. કોઈ વ્યક્તિ અહીંયા રહીને પરમેનન્ટ પોતાનો નિવાસ કરવાના નથી. આવ્યા છીએ તો જવાનું જ છે. તો તારક મહેતાએ જે શીખવાડ્યું છે જીવનમાં ઉતારતા જઈએ. તમને ખબર છે, તારક મહેતાનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એમને બાળવામાં નહોતા આવ્યા. એમણે અંતિમ વિશ એવી લખેલી કે મારું શરીર વિજ્ઞાનને કામમાં આવે. એટલે તારક મહેતા માત્ર કલમથી જ નહીં, પોતાના કર્મથી પણ ક્રાંતિકારી હતા. અને એટલા માટે જ આ વ્યક્તિએ આખા ભારતને પોતાની સરળ શૈલીમાં, પોતાની નાનકડી અમથી રજૂઆતમાં હસાવી દીધું. તો મિત્રો, તમારી લાઈફમાં પણ આવા વ્યક્તિઓ હશે, તમારી લાઈફમાં પણ આવા મિત્રો હશે, તમારી લાઈફના પરિવારની અંદર પણ કોઈક આવા વ્યક્તિઓ છે જે તમને સપોર્ટ કરતા હોય. એમને થેન્ક યુ કહેવાનું છે. અને ક્યારેક ગુસ્સો આવે, ક્યારેક અભિમાન આવી જાય તો ચશ્મા પહેરી લેવાના છે. કોના? તારક મહેતાને. અને દુનિયાને શાંતિથી માણવાની છે. આફ્ટર ઓલ લાઈફ ઇઝ અ કોમેડી ઇન અ લોંગ શોટ. મેં નહીં, ચાર્લી ચપલીને કીધેલી વાત, અને 100% સાચી છે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, વંદે માતરમ.